હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને આગેવાનીમાં વાંકલ તેમજ ઉમરપાડા ખાતે ભવ્ય તથા પ્રેરણાદાયી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ વાંકલ સ્થિત શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને સ્થાનિક આગેવાનોએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સન્માનપૂર્વક નમન કરી વંદન કર્યા હતા। ત્યારબાદ પ્રારંભ થયેલી આ યાત્રામાં ઉમરપાડા અને વાંકલ વિસ્તારના નાગરિકો, યુવાનો, મહિલાઓ, સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને હર ઘર તિરંગાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા માત્ર એક આયોજન નથી, પરંતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું અનન્ય સન્માન, દેશભક્તિની અમર ભાવના અને રાષ્ટ્રની એકતાનું એક સશક્ત ઉદાહરણ છે। તેમણે સ્થાનિક જનતા અને વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ ઉત્સાહ અને સહભાગીદારીઓને બિરદાવ્યા હતા। યાત્રામાં જોડાયેલા દરેક નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી। અગ્રણીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ। આ ભવ્ય તિરંગા યાત્રામાં સુરત જિલ્લા એસટી મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન અશ્વિનભાઈ ગામિત, માંગરોળ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉર્વશીબેન મયુરસિંહ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગજેન્દ્રભાઈ ફણસિયા, મહામંત્રી સંજયસિંહ રાણા, મહામંત્રી જગદીશભાઈ પટેલ, ડીવાયએસપી બી.કે. વનાર, માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ. દેસાઈ, વાંકલના સરપંચ અનિતાબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસુરિયા, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી, ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા, ઠાકોરભાઈ ચૌધરી, પારસ મોદી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। વાંકલ ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારી મિત્રો, કર્મચારી મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ તિરંગો એ માત્ર 3 કલરનું એક કાપડ નથી, પરંતુ આ તિરંગો એ આપણી આન બાન શાન છે। અને જ્યારે તિરંગો લઈને આપણે ચાલીએ છીએ ત્યારે આપણે ધર્મ પણ ભૂલી જઈએ છીએ, આપણે જ્ઞાતિ પણ ભૂલી જઈએ છીએ। માત્ર ને માત્ર ભારતીય તરીકે આપણે આ તિરંગા યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે આ રાષ્ટ્રપ્રેમની ભાવના કરોડો ભારતીયો સુધી પહોંચે એવા હેતુથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે ગામે ગામ તિરંગા યાત્રા ચાલી રહી છે। ત્યારે હું 15મી તારીખની સ્વતંત્રતા દિનની આજથી જ બધા લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું।